બોટલ્સ મેં લખ્યું. ઓકે, જો અહીંયા છે ને શ્લોક અને રાહી બંને કરે છે. એનું કંઈક સ્કૂલમાં છે એક્ટિવિટી આપી છે, પ્રોજેક્ટ જેવું છે કંઈક બનાવવાનું. એટલે રાહી બનાવે છે અવર નેશનલ બર્ડ પીકોક અને શ્લોક બનાવે છે સેવ ધ અર્થ. હે ને? બપોરે લંચ કરીને કામ પતાવીને બેસી ગયા છે લઈને. મને બેસાડી દીધી જોડે. કોણે કરી દીધું આ શ્લોકને? તો બધું શ્લોક લખે છે, બાકી આઈડિયા તો મારે આપવો પડે કે આવું આવું કરો. આડું અવળું ન જાય ને એટલે પછી લાઈન ઇરેઝ કરી દેશું. ચલ ફટાફટ લખવામાં. જો મસ્ત રાઇટિંગ કરે શ્લોક. રાહીના તો સારા છે જ, પણ શ્લોકના મસ્ત કર્યા છે. લે હાલ શ્લોક ચલ. હવે કેવો કલર છે? સ્કેચ પેન થી ડાયરેક્ટ લખવાનું ને, એટલે ઇરેઝ ના કરવાનું. એ બહુ ધ્યાન રાખવું. હવે હું રેડ કલરનું કરું. હા કર. જો ફાઇનલી વાગ્યા છે 4:30 અને બંનેનું પૂરું થયું છે. 2 વાગ્યાના ચાલુ કર્યું તો 3 વાગી. 2 વાગ્યાનું ચાલુ કર્યું તો 4:30 થયા, 3 નહીં. આખી બપોરામાં નીકાળી. જો રાખ અહીંયા શ્લોકનું છે સેવ ધ અર્થ. આઈડિયા મેં આપ્યો છે, કર્યું છે શ્લોકે. મેં આ બધું લખ્યું અને આ રાહીનું. મમ્મા, અને આઈડિયા બી મેં આપ્યો તો અને કર્યું બી મેં છે. હા, રાહીનો જ આઈડિયા છે ને, રાહીએ જ કર્યું છે. હા આ બધું મેં લખ્યું. આ બે છે, આ બધું. હા, અને આ સ્ટીકર મેં લગાવ્યું. બંનેનું સારું છે. રાહીનું છે અવર નેશનલ બર્ડ વિશે છે સ્ટીકર ના અને શ્લોકને છે સેવ ધ અર્થ. એટલે બંનેનું મસ્ત છે, સરસ છે. ઓકે, ખુશ, હેપી. હવે આનું પર ગ્લુ લગાવી મારું વધારે ડેકોરેટ. બેયનું સરસ છે હો શ્લોક. મને બહુ ચલો જો વાગ્યા છે સાંજના 6:30 અને અમે રેડી થઈ ગયા છીએ પાછા. કેવું નીચે જતા રહે. રાહીને શ્લોક મારો વેઇટ કરે છે. જો દરવાજામાં ઊભા હોય અને ભગવાનના દીવા કર્યા છે ને, દીવો ચાલુ છે એટલે પછી નીકળીએ અમે લોકો. ને અમે ડિનર માટે આજે બહાર જઈએ છીએ મારા એક નણંદના ઘરે. નણંદ તો અમેરિકા છે. મારા મામાજીની દીકરીના ઘરે આજે ડિનર માટે જવાનું છે અમારે બધાને. અમે છીએ, ઉમંગભાઈને એ છે, પછી બીજા માસીજીની છોકરીઓ છે, હેતલબેન ને એ બધા છે. મામા ને મામી આવ્યા છે સુરતથી, એટલે એ રોશનીબેનના સાસુ સસરાએ અત્યારે જમવાનું કર્યું છે ડિનરનું, તો અમે લોકો ત્યાં જઈએ છીએ. એના માટે જો રેડી થઈ ગયા છે બ્લેક ડ્રેસમાં. ચાલો જો અમે લોકો નીકળી ગયા. અડધે તો પહોંચી ગયા છે. વરસાદ ચાલુ થયો છે ઝરમર ઝરમર. આગળ હશે એવું લાગે છે. ભવિષ્યવાણી નથી ભાગતી, પણ જો આગળ છે. જો દેખાય છે કે નહીં? હમણાં આવે ને એટલે બતાવું તમને. પણ જો અમારી જોડે છે ને રોશની અને ઉમંગભાઈ આવી ગયા છે. અમારા બે બચ્ચાઓ જો રાહી અને શ્લોક બંને સૂઈ ગયા છે. જે બંનેને તો સવારે વહેલા જાગ્યા હોય, બપોરે આજે સૂતા નહોતા. અને આવી રીતે અમે કંઈક બહાર નીકળ્યા ને અમારે જવાનું છે છેક સિટીમાં. કલાક જેવો રન છે. એસજી હાઈવે છેક જવાનું છે, કલાક જેવો રન છે. તો એક વારમાં તો એ સૂઈ જ જાય. ભાઈને ક્યાં ઉતાવળ હશે. જો છે ને અહીંયા વરસાદ વધારે. આપણે અંબાલાલની જેમ આગાહી ના કરીએ તો કાંઈ નહીં, ખબર તો પડે કે વરસાદ છે એમ. અમદાવાદમાં આટલા બ્રિજ બન્યા પછી પણ ટ્રાફિકમાં તો ઊભું જ રહેવું પડે. કેમ 10 મિનિટથી ઊભા છે. ક્યારે વાર આવે.
જો અમે રોશનીબેનના ઘરે આવી ગયા છીએ. જો અમે મામી કિચનમાં આવી ગયા છે. રેડી જ રાખ્યું છે ને મામી અમારા માટે. હાસ તો હા મહેમાન માટે રેડી જ રાખવાનું ને. હા અને એ છે ને રોશનીબેનના સાસુ છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. હા. તો એમનું ઘર બહુ મસ્ત છે. એન્ટ્રન્સમાં છે ને ગણપતિ છે, સરસ નાઈસ. આ સિટિંગ એરિયા છે, બહુ મસ્ત છે. રાહી ને શ્લોક જો બે છે ને ગેમ રમવા બેસી ગયા છે. મસ્ત ઊંઘ કરી લીધી છે કારમાં 1 કલાક. અને મામા અને અંકલ ને બધા છે ને કેયુ ને બધા બહાર બેઠા છે. બહાર અહીંયાથી બાલ્કની છે ને. જો અહીંયા છે ને ગાર્ડન છે ને, તો રાહી અને શ્લોકને લઈને અમે અહીંયા આવ્યા છીએ. કે એ બેને કંટાળો આવતો હતો ને તો માસી કે ચલો ગાર્ડન બતાવીએ. મસ્ત છે ગાર્ડન, પણ આ બે બધું મૂકીને દોડ પકડ રમે છે. એકદમ શાંત છે સોસાયટી. અચ્છા 1 2 3 4 5 6 7 8 એ ડાયરેક્ટ ના જો એ લાઈનની બાની જવાનું છે ડાયરેક્ટ. બેને મજા આવી. હું ને રોશની બે બેઠા છીએ અહીંયા. અમારે ડિનરમાં જે છે ને દાલ ખાખરા છે, ખમણ, પાપડ, સલાડ, છાસ. જો બધા બેસી ગયા છે. કોણ મમ્મીએ યાદ કર્યું હતું. ડિનર કરીને અમે ઉપર છે ને ઘર જોવા આવ્યા છીએ. અહીંયા મંદિર છે ઉપર, બધા ભગવાન છે આમાં. બોલો. જો આ બે હાડા છે ને એક જ જીજાજી અહીંયા છે ને તે ખીજવે છે બે, હે ને કહું છું, આ બે હાડા તમને ખીજવે છે ને તો. જો એક બેડરૂમ અહીંયા છે અને આ અમારા રોશનીબેન અને કુમાર, કુમાર. પોતા મારીને ને. જો અમે લોકો છે ને ઘરે તો ક્યારના આવી ગયા હતા 11 વાગે. અને પછી ઉમંગભાઈ, રોશની બધા બેઠા હતા તો 12 વાગી ગયા છે. અને બસ જો હવે સુવાની તૈયારી કરશું. મજા આવી ગયા છે. તો ફર્સ્ટ ટાઈમ અમે તો દાલ ખાખરા ખાધા. તમે કેવું? દાળ મસ્ત બનાવી હતી, સારું હતું. કંઈક નવું આજે અમે ડિનર કર્યું. સુરતમાં તો ઘણી વખત સાંભળ્યું છે કે સુરતમાં બધા દાલ ખાખરા બહુ બનાવે છે, હમણાં ખાય છે. આપણે અહીંયા અમદાવાદમાં દાલ પકવાન ખાઈએ, દાલ ખાખરા તો ફર્સ્ટ ટાઈમ. દાલ એ બહુ મસ્ત બનાવી હતી, મામીએ બનાવી હતી, મજા આવી. જો અમે લોકો ઘરે આવ્યા ને પછી બધા બેઠા હતા શાંતિથી. હવે સુઈ જઈશું. રાહી તો એનું લર્ન કરવા માટે જતી રહી છે રૂમમાં, કે એને કાલે ટેસ્ટ છે. એટલે હું એ લોકોની બેગ પેક કરી દઉં અને પથારી કરી દઈશું. આ જે મેં વિડીયો મૂક્યો છે ને ઢોકળાની રેસીપી, એમાં મને ઘણાએ પૂછ્યું છે કે દાળ અને ચોખાનું માપ. તો એવું કોઈ પરફેક્ટ માપ નથી લીધું, પણ ચોખા આપણે જે ખીચડીયા ચોખા આવે ને એ જાડા ચોખા એ લેવાના. ચણાની દાળ, મગની દાળ, થોડી તુવેરની દાળ પણ તમે નાખી શકો. બસ એટલી વસ્તુ. તો પણ એકદમ પરફેક્ટ માપ મને નથી ખબર, એટલે મને યાદ નથી અત્યારે. કે મેં આ વખતે છે ને ઘંટીમાં દળી નાખ્યું હતું બધું. પણ દળ્યા કરતાં છે ને તમે પલાળીને દાળ, ચોખા ને એવું બધું 5 થી 6 કલાક સુધી પલાળીને પછી એને પીસીને પછી એને 7 થી 8 કલાક માટે આથો આવવા માટે રહેવા દેવાનું.
તો એના ઢોકળા છે ને એકદમ સોફ્ટ બને છે. આના સોફ્ટ તો બન્યા હતા પણ તોય મને ઓલા જેટલી મજા ન આવી. પલાળીને જે આપણે કરતા હોય ને દાળ ને ચોખા એવી મજા નથી આવતી. એટલે દળવા આ વખતે મેં દળ્યું ને તમે દળતા જ નથી ક્યારે. આ વખતે હું રોટલીનું ભાખરીનું દળતી હતી ને તો મેં જોડે જોડે ઢોકળાનું દળી નાખ્યું હતું કે છોકરાઓને લંચ બોક્સમાં સવારે આપવા હોય તો હું રાત્રે પલાળું તો એ થઈ જાય એવું વિચારીને મેં દળ્યું હતું. આમ તો દાળ ચોખા પલાળીને કરીએ ને તો જ ઢોકળા સારા થાય, વધારે સારા થાય. ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.